નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કનુભાઈ દેસાઈના પુતળાનું દહન કરી બહેરી મૂંગી સરકાર પાસે એમને બરતરફ કરવાની માંગણી કરતા કોળી સમાજના યુવાનો આવનારા સમયમાં હજી આના કરતાં પણ વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે અને 7મી તારીખે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ મતદાનમાં ભાજપનો બહિષ્કાર કરશે. રિપોર્ટર મનીષ કંટારિયા, મુંબઈ તરંગ ન્યૂઝ, ભાવનગર. દિવ્યેશ ચાવડા, પ્રદેશ યુવા અધ્યક્ષ, અખિલ ભારતીય કોળી સમાજ. આજે અહીંયા ભાવનગર ખાતે કોળી સમાજના તમામ આગેવાનો, તમામ યુવાનો ભેગા થયા છે. છેલ્લા 3 દિવસ પહેલાં ગુજરાત સરકારના નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ માટે જે અપમાનિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્રયોગ કરવામાં આવ્યો છે, એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને મળવા માટે જવાના છીએ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ કે ભાઈ આ જે નાણામંત્રીશ્રી દ્વારા કોળી સમાજ વિશે અપશબ્દો કહેવામાં આવ્યા છે એ સમગ્ર ગુજરાતના કોળી સમાજનું અપમાન છે. ખરેખર તો આ માત્ર કનુભાઈ એકની ભાષા નથી. આની પહેલાં પણ ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કોળી સમાજ માટે ધૂપેલિયા ઉપાડનારો સમાજ આવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. એ સિવાય ક્ષત્રિય સમાજ માટે પણ ભાજપના સૌ આગેવાનો, પાટીદાર સમાજ માટે પણ ભાજપના સૌ આગેવાનો બેફામ વાણીવિલાસ કરતા આવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંસ્કાર બતાવે છે કે એમને માત્ર ને માત્ર તમામ સમાજોનું વારાફરતી અપમાન કરવાની એમની જે વિકૃત માનસિકતા છે એ વિકૃત માનસિકતામાં બહાર આવી છે. ત્યારે કોળી સમાજ હવે આ અપમાનને સાંખી લેવાનો નથી અને જો સરકાર આ 2 દિવસમાં કનુભાઈ દેસાઈને સરકારમાંથી બરતરફ નહીં કરે, પાર્ટીમાંથી સસ્પેન્ડ નહીં કરે, તો આવનારી 7 તારીખે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ ભાજપનો બહિષ્કાર કરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.